આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. કહી શકાય કે સુરતમાં ડ્રગ્સ વેચનાર મુખ્ય આરોપીની અટકાયત કરી છે. તો ડ્રગ્સના કેસમાં મુખ્ય આરોપીની પોલીસે અટકાયત કરી લીધી છે. 2 વર્ષ પહેલા ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. તો પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ કહી શકાય કે ડ્રગ્સ મોકલનાર રાજસ્થાનથી તેની અટકાયત કરી લેવામાં આવી છે. તો આરોપી આશુરામ ની અટકાયત પોલીસે કરી છે. સાથે જ કહી શકાય કે ડ્રગ્સ મોકલનાર રાજસ્થાનથી તેની અટકાયત કરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી, સુરતમાં ડ્રગ્સના કેસમાં મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી. શું છે સમગ્ર મામલો? ચોક્કસથી જે પ્રકારે સુરતમાં 2 વર્ષ પહેલા જે પ્રકારે ન્યુયોર્ક ચેકપોસ્ટ પરથી ડ્રગ્સ ઝડપાયો હતો ને આ ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી લઈને સતત પોલીસ જે છે તે એક જે મુખ્ય આરોપી હતું, જે સુરતની અંદર જે ડ્રગ્સ મોકલનાર મુખ્ય આરોપી હતી, તે મુખ્ય આરોપીને શોધી રહી હતી. ખાસ કરીને આ ડ્રગ્સ લઈને આવનાર જે વ્યક્તિ હતો તે સુરતમાં એક વ્યક્તિ જે છે મોટા વરાછામાં રહેતો એક યુવાન છે, તેમને આ ડ્રગ્સ જે છે તે આપવાનો હતો, પરંતુ તેની પહેલા જ પોલીસે આ યુવાનની જે છે તે ધરપકડ કરી હતી. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે આ યુવાન જે છે તેમની પૂછપરછમાં સામે આવ્યું હતું કે આસુરામ નામનો જે વ્યક્તિ છે તે રાજસ્થાનમાં રહીને ડ્રગ્સ મોકલી રહ્યું છે. એટલે તેના કહેવા પ્રમાણે સુરતમાં જે છે તે ડ્રગ્સ લઈને આવ્યો હતો અને આ મોટા વરાછામાં રહેતો જે એક યુવાન છે તેમને આ ડ્રગ્સ આપવાનો હતો. જોકે પોલીસે જે છે તે આ યુવાનની પહેલા ધરપકડ કરી હતી, ત્યારબાદ જે ડ્રગ્સ જેને આપવાનો હતો તે યુવાનનું નામ જેમિન હતું. આ જેમિનને આ વાતની ભનક લાગી ગઈ હતી ને જેમિન જે છે તે મોટા વરાછાથી ફરાર થઈ ગયો હતો. મોટા વરાછાથી ફરાર થઈ અને જેમિન જે છે તે અલગ અલગ વિસ્તારમાં જે છે તે નાસ્તો ફરતો હતો. જોકે તે દરમિયાન તેની પણ ભાવનગર ખાતેથી પોલીસે ધરપકડ કરી હતી. જોકે આ મુખ્ય આરોપી જે છે તે છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો હતો અને આ સમગ્ર મામલે કહી શકાય કે 2 વર્ષ પહેલા જે 5.85 લાખનું જે એમની ડ્રગ્સ ઝડપાયું હતું, એમની ડ્રગ્સ મોકલવામાં મુખ્ય આરોપી જે છે તે રાજસ્થાન ખાતે રહેતો હતો અને આ સમગ્ર મામલે આસુરામ ખિલોરી જે છે તે રાજસ્થાન ખાતે હોવાની પોલીસને બાતમી મળી હતી અને પોલીસ જે છે તે પૂર્ણા પોલીસ રાજસ્થાન ખાતે ગઈ હતી અને આસુરામ જે છે તેમની ધરપકડ કરી હતી. આસુરામની ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે તે સમય દરમિયાન કહી શકાય કે જેમિનની ધરપકડ કરવામાં આવી હતી. તે દરમિયાન જેમિન જે છે તે સુરતમાં મોટા પાયે ડ્રગ્સનો વ્યવસાય શરૂ કરવા માંગતો હતો અને તેની પહેલા પોલીસે તેમની ધરપકડ કરી હતી, જેથી કરીને સમગ્ર મામલો જે છે તે પોલીસે પોતાના હાથમાં લઈ લીધો હતો અને હાલ જે આસુરામ ખિલોરી છે તેમની પણ પોલીસે ધરપકડ કરી અને વધુ પૂછપરછ હાથ ધરી છે. જી, ડ્રગ્સના કેસમાં મુખ્ય આરોપીની તો અટકાયત કરી છે, પરંતુ કેટલા લોકોની સંડોવણી હતી, શું સામે આવ્યું છે કે કેમ? ચોક્કસથી જે પ્રકારે આ આરોપી જે છે એની ધરપકડ કરી તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે, પરંતુ જે પ્રકારે સુરતના ન્યુયોર્ક ચેકપોસ્ટ ખાતેથી જે આરોપી ઝડપાયો હતો અને ડ્રગ્સનો જથ્થો તેમની પાસે હતો, અંદાજિત 5 લાખથી વધુનો જે ડ્રગ્સ છે તેમની પાસે ઝડપાયો હતો. એટલે સ્પષ્ટ કહી શકાય કે પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી હતી. જે આરોપી ડ્રગ્સ સાથે ન્યુયોર્ક ચેકપોસ્ટ પરથી ઝડપાયો હતો તે આરોપી સુરતમાં જેમિન જે રહેતો હતો તેમને આ ડ્રગ્સ સપ્લાય કરવાનો હતો. જોકે આ જેમિનને કહી શકાય કે ડ્રગ્સ સપ્લાય કરે તેની પહેલા જ પોલીસે તેમની ધરપકડ કરી હતી. એટલે જેમિન ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ ની ભનક લાગી ગઈ હતી. આરોપી ઝડપાયા બાદ જેમિન પણ ફરાર થઈ ગયો હતો, જેથી કરીને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી અને જેમિનને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો. આ જેમિન જે છે તે આ સમગ્ર મામલે વધુ કમાણી કરવા માટે થઈ અને સુરતના સરથાણા જગતનાકા ખાતે થઈ લેબોરેટરી જે છે તે ઉભી કરી હતી અને તેમાં પોલીસે આ લેબોરેટરીમાં પણ દરોડો પાડ્યો હતો, જેથી કરીને આ લેબોરેટરીની અંદર પોલીસને એમડી ડ્રગ્સનો જે ગોરખ ધંધો છે તે ઝડપી પાડ્યો હતો અને એમડી ડ્રગ્સના જે સાધનો બનાવવામાં આવતા હતા તે જમીન વસાવતો હતો, જેથી કરીને સાધનો જપ્ત કર્યા હતા. સાથે સાથે કેમિકલ તેમજ ડ્રગ્સ બનાવવાનો જે પાવડર હતો તે પણ પોલીસે ઝડપી પાડ્યો હતો. એટલે મહત્વનું કહી શકાય કે સમગ્ર મામલે કહી શકાય કે જેમિન જે છે તેમની ધરપકડ કરતાની સાથે જ ધરપકડ દોર યથાવત રાખ્યો હતો અને પોલીસે આ સમગ્ર મામલે આરોપી જે છે આસુરામ ખિલોરી તેમની પર વોચ રાખી હતી અને આસુરામ ખિલોરી જેવો જ ઝાલોર આવ્યો હતો અને પોલીસને બાતમી મળી હતી, જેથી કરીને આ મુખ્ય જે ડ્રગ્સ મોકલનાર જે પેડલર છે આસુરામ ખિલોરી તેમને ઝાલોર ખાતે ઝડપી પાડવામાં આવ્યું. તો હાલ આરોપીની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. સુરત સહિત કયા કયા વિસ્તારોમાં તેમણે ડ્રગ્સ જે છે તે આપ્યો હતો અને આ ડ્રગ્સ આપ્યા બાદ કેટલા લોકોને સપ્લાય કરવામાં આવ્યો હતો અને કઈ રીતે નેટવર્ક ચલાવતો હતો તે તમામ બાબતની પૂછપરછ હાલ પોલીસે હાથ ધરી છે. જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો સુરતમાં ડ્રગ્સના કેસમાં મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. 2 વર્ષ પહેલા ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો, જેમાં મુખ્ય આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે. ડ્રગ્સ મોકલનારની રાજસ્થાનથી
ધરપકડ કરી છે પોલીસે આ મામલે વધુ પૂછપરછ કરી શકે છે અને પૂછપરછમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે તો આરોપી આશુરામ ખિલેરીની અટકાયત કરી છે તો પોલીસે હાલ મુખ્ય આરોપીની અટકાયત કરી લીધી છે અને આ મામલે વધુ પૂછપરછ હાથ ધરાશે